વિસાવદરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે આપના ગોપાલ ઇટાલિયાના ભાજપ પર ગંભીર આક્ષેપ થયા છે। ચૂંટણીમાં ભાજપ હારી રહી હોવાથી પેંતરા કરતા હોવાનો આરોપ લાગ્યો છે। ભાજપ મતદાર યાદીમાં ગોલમાલ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। જૂના અને નવા વોટર્સમાં ગેરરીતિ કરી ગોલમાલ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। પાછલી ચૂંટણીમાં ભાજપને સરેરાશ 50 થી 55 હજાર મત મળ્યા હતા। વિપક્ષોને આશરે 75 હજાર આસપાસ મતો મળે છે। ભાજપે વિસાવદરની ચૂંટણીમાં જીતવા માટે ટીમ મેદાને ઉતારી છે, જે ટીમ ગામડાઓમાં લોકોને ટાર્ગેટ કરીને તેમની યાદી તૈયાર કરે છે। ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને મત નહીં આપતા લોકોની યાદી તૈયાર કરાઈ છે। ભાજપ મોટા પાયે નામ કમી કરાવી શકે છે તેવું પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે શહેરમાં સ્થાયી થયેલા મતદારોને નામ દાખલ કરાવવાની ઝુંબેશ કરવામાં આવી। આ પ્રકારે રણનીતિથી 25,000 વોટ તોડવાના ભાજપ પર આક્ષેપ લગાવ્યા। ગોપાલ ઇટાલિયાના આરોપ પર ભાજપની પણ પ્રતિક્રિયા સામે આવી। યજ્ઞેશ દવેએ જવાબ આપ્યો હતો। તેમણે કહ્યું કે ચૂંટણી નક્કી થાય તે પહેલા મતદાર યાદી બની જાય છે। ગોપાલ ઇટાલિયા હાર ભાળી ગયા એટલે આરોપ કરે છે। ગોપાલ ઇટાલિયાની ડિપોઝિટ પણ આ ચૂંટણીમાં જપ્ત થશે। સોશિયલ મીડિયા પર ઇટાલિયા વાહિયાત આરોપ કરે છે। મતદારો આવા નેતાઓને મતદાન ન આપવાના દિવસે જે રીતે પરચો દેખાવશે તેવું પણ યજ્ઞેશ દવેએ કહ્યું। આ વખતે ભાજપે એવું ષડયંત્ર કર્યું છે કે વિસાવદર ભેસાણની મતદાર યાદીમાંથી વિરોધ પક્ષને મત આપતા લોકોને ઓળખીને ઓછામાં ઓછા 20,000 લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવા, મતદાર યાદીમાંથી નામ ડિલીટ મારી દેવા। એટલે ભાજપે સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણું કરી, ષડયંત્ર કરી એવો પ્લાન કર્યો છે કે કેટલાક સિલેક્ટેડ ગામમાંથી, જે મોટા ગામ હોય, જેની અંદર વોટિંગ વધુ હોય, 2,000 નું, 3,000 નું કે 4,000 નું મતદાન હોય, એવા ગામમાંથી ઓછામાં ઓછા 100 થી 150 લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના। નાનું ગામ હોય તો 35-40 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કઢાવી નાખવાના। એનાથી નાનું ગામ હોય તો 8-10 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી દેવાના। એટલે કે ગામ દીઠ કયો તો જેવું ગામ એટલી સંખ્યામાં મત ડિલીટ મરાવવાનું કામ, અથવા બૂથ આધારે કયો તો દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 15 થી લઈને વધુમાં વધુ 35, 40, 50 સુધી મત ડિલીટ કરાવી નાખવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે। એના માટે ટીમ કામે લગાવી છે। હવે આ ટીમ કેવી રીતે કામ કરે છે કે જે ગામમાં ભાજપનો કટ્ટર અંધભક્ત માણસ હોય, એકદમ જનૂની અંધભક્ત હોય, કટ્ટર ભાજપનો, એને કામ સોંપવામાં આવે। કેમ કે ગામડાઓમાં તો સ્વાભાવિક છે કે બધાને ખબર હોય કે કોણ ક્યાં મત આપવાનો છે। આ તદ્દન શેખચલ્લી પ્રકારનો વિચાર છે એમનો। પોતાની હાર ભાળી ગયેલા આ ગોપાલ ઇટાલિયા પોતાની, હું તો ગેરંટી આપું છું કે એમની ડિપોઝિટ પણ દૂર થશે વિસાવદરમાંથી, પરંતુ પોતાની હાર ભાળી ગયેલા આ ગોપાલ ઇટાલિયા એ જેને કહેવાય કે છેલ્લા પાટલે બેસી ગયા છે અને પ્રજાની અંદર ખોટી ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે। એકદમ મૂર્ખામી ભર્યા નિવેદનો આપી રહ્યા છે। કારણ કે ચૂંટણી જાહેર થાય ને ત્યારે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ જતી હોય છે, અને મતદાર યાદી પ્રસિદ્ધ થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાનું નામ જોઈ શકે છે। એમનું એવું કહેવું છે કે છેલ્લા દિવસ તમને ખબર પડશે કે તમારું નામ કપાઈ ગયું છે। અરે ગોપાલભાઈ, પહેલા મતદાર યાદી પ્રસિદ્ધ થાય પછી ચૂંટણી જાહેર થતી હોય છે। એટલે પહેલા મતદાર યાદી પ્રસિદ્ધિ હોય છે। ચૂંટણી પંચના નીતિ નિયમો પહેલા એકવાર વાંચી જુઓ, પછી આવી શેખચલ્લી જેવી પોસ્ટ તમે